તો ભાઈ પહેલા તો રહ્યું ને આપણે આની અંદર શૂટિંગ કરેલું છે બધું રેકોર્ડિંગ જો કાલનું છે ને ટોટલિંગ અને એનું પહેલા સ્ટાર્ટિંગમાં આવીને અને આ કન બેઠા હતા ને ત્યાં હિને તમને બતાવું કે શું શું બધું લીધું છે। આજે હું આ રણમાં આવી છું અને રણમાં આવી આ બેનને મળી, મને એમની સાથે વાત કરીને બહુ મજા આવી। હું ચાર જ ભણ્યા ગાઈસ તો રહ્યો ને આપણે જુગના બોન ને બધું પૂછતા હતા કે દર વર્ષે અમે આવીએ છીએ આમ તમને સેવા કરી તમને કેવું લાગ્યું અને હા સારું બેન, તમે કદાચ આ ટાંક્યું આપી અમારે વાવાઝોડામાં ઘણું બધું નુકસાન આવી ગયું। હાલ મિત્રો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગ ની અંદર। ગાઈસ આજે તો રહ્યા ને આપણે કઈ વ્લોગ શૂટિંગ કર્યો નહીં, પણ આપણે ગઈકાલે એક આપણે બેન આવેલા હતા જિજ્ઞા બેન કરીને આપણે નામ હતા અને એ રહ્યા આપણે રણની અંદર ઘણી બધી સેવા કરી અને આપણે ના તો કિરણ બોન એટલે મતલબ કાલ કિરણ બોન નું ઇન્ટરવ્યુ લીધું હતું અને એ બધું રહ્યું ને મેં આ મોબાઈલ ની અંદર બધું શૂટિંગ કરેલું હોય અને એ ઇન્ટરવ્યુ ને આપણે જો પપ્પા અમને કહું અત્યારે પપ્પા અમને બેસી ગયા હોય અને રહ્યું ને અમે એ જોઈએ કે શું શું બધું કિરણ બોન ને પૂછ્યું હોય અને ઘણું બધું પાટણ વાટે ફર્યા એવું બધું હતું તો રહ્યું ને તમને બતાવું અને બાન પપ્પાને બતાવું। તો ભાઈ પહેલા તો રહ્યું ને આપણે આની અંદર શૂટિંગ કરેલું છે બધું રેકોર્ડિંગ જો કાલનું છે ને ટોટલિંગ અને એનું પહેલા સ્ટાર્ટિંગમાં આવીને અને આ કન બેઠા હતા ને ત્યાં હિને તમને બતાવું કે શું શું બધું લીધું છે તો જો સ્ટાર્ટિંગમાં તો પપ્પા અમને બતાડું જુઓ એ લોકોને ફોન પકડે। આજે હું આ રણમાં આવી છું અને રણમાં આવી આ બેનને મળી, મને એમની સાથે વાત કરીને બહુ મજા આવી કે આટલું બધું નોલેજ છે એમનામાં। એક અત્યારે એ રણમાં 8 મહિના 9 મહિના રણમાં રહે છે, આવી ગરમી સતત છે, એમને મને બોલાવી કે બેન તમે મારા ઘરમાં આવો, મારા ઘર જુઓ। મને બહુ આનંદ થયો એમની સાથે વાત કરીને કે તમે કેટલું ભણ્યા છો? અમે 4 ભણ્યા, હું 4 ભણી, 4 જ ભણ્યા ભાઈ। અને પછી રહ્યું ને આપણે કિરણ બોન ને બધું પૂછતા હતા કે રહ્યું ને આ કન નાવાનું કેટલા દિવસ હોય, પાણી કેટલા દિવસે આવે, એમને એ કહેતા હતા કે હું રહ્યો ને એક બોન જોડે જેલા હતા અહીંયા કન પણ મેં ઇન્ટરવ્યુ લીધું જો ઈસુ ની અંદર કે છે બહુ તાપો અને નાવાનું તો અઠવાડિયે ઠીક। અચ્છા, હા, કારણ કે પાણી હોય નહીં એટલે પાણી હોય નહીં એટલે જ ને। મેં હમણાં આગળ એક બેનનો ઇન્ટરવ્યુ લીધો તો એમને કીધું કે 1 મહિને પાણી આવે છે, 1 મહિને પાણીનું ટેન્કર આવે છે, પાણીનો સંગ્રહ કરવો પડે। સંગ્રહ કરવા માટે એટલી વસ્તુ નથી તમારી જોડે કે ઘણી બધી તકલીફ તો છે। સરકારને અમને એટલી મદદ મળે ને તો સારું, કેમ કે ટાંકો એ મોકલે છે, નકર અમે પાણી જ કાંઈ લાવીએ એટલું બધું, એટલે એમ કે સારું। ના ના બરોબર છે બેન, બહુ આનંદ થયો તમારી જોડે વાત કરીને અને મને પણ બહુ આનંદ થયો તમે અમારી સાથે આટલી વાત કરી। ગાઈસ ઈરિયા ને આપણે આપણા કોઈ કઈ વિડીયો જ બનાવતા હતા, આપણે તો વ્લોગ બનાવે એ કઈક વિડીયો બનાવતા હતા તે શૂટિંગ કેવી રીતના કરતા હતા ખબર, અલગ અલગ રીતે કરતા હતા। જો એક તો આ માયલું છે પછી આપણે પતી ગયું ને પછી એમને આપણે છે ને ધંતરો ખેંચવા માટે ઉતાર્યા હતા કે જિજ્ઞા બેન નામ હતું ને એમને આપણે કિરણ બોને ઉતાર્યા હતા કે ધંતરો કેવી રીતના ખેંચે જોઈએ આની અંદર પછી રહ્યું ને ભાઈ આપણે કિરણ બોન શીખવાડતા હતા કે જો આવી રીતના કંઈક 2 જણા ધંધો ખેંચે અને આવી રીતના કંઈક હોય તો જો એ આપણે બીજો ભાગ અલગ અલગ કટકા બનાવ્યા છે। થોડા બાજુ હવે છે ને દંતારો થોડોક આ બાજુ ચલો ગાઈસ આશુક ને આપણે થોડું ઘણું ઉતાર્યું। પછી ગાઈસ આપણે રહ્યું ને અહીંયા નીકળે જિજ્ઞાબેન ને આપણે રહ્યું દંતારોનો બધો પ્રોસેસર સમજાયું કે આવી રીતના આપણે કંઈક દંતારો ખેંચવાનો। પછી આપણે રહ્યું ને વચ્ચે પોકન ભાઈ અશોકભાઈ સંગતે આપણે પ્રેન્ક કરતા હતા, મતલબ ખાલી ઇન્ટરવ્યુ લેતા હતા, ખાલી મજાક કરતા હતા જુઓ। અને આપણે બીજા કોકને લાવેલા હતા, શું નામ તમારું? તને નહીં ખબર? એટલે આમ તમને આમ ચીવ ફીલ ચીવ થાય આમ પાટે આમ આવીને આમ તમને દંતારો ખેંચવો ગમે કે ના ગમે? ખેંચો તો ગમે જ ને, આપણે તો રોજનું કામ। એટલે એમ નહીં, તમારે આની અંદર દંતારો ખેંચવા ઉતરવું છે આની અંદર? ના ના અત્યારે નહીં અશોક નો ઇન્ટરવ્યુ લેતો હતો ઘાસ ના આપણે અશોક નો ઇન્ટરવ્યુ લઈ લ્યો કે શું શું આવડતું નહીં તો હજુ ઉતરો નહીં ને? ના ના આપણને વધુ આવડે ના ખબર એમના કોડ તમને ઉતારું। ચલો ગાઈસ ઘરે જઈએ હવે, હજુ તો બધા કેટલા લોકો આવીને એ તમને બતાવો કેટલા બધા લોકો આવી ગયા છે। અને ગાઈસ પછી રહ્યા ને અમે ઘરે જઈએ તો ભાઈ સાહેબ કેટલી પબ્લિક આવી ગયેલી હતી। અમે તો જો ખાલી રહ્યા ને બધું શૂટિંગ કરવા માટે જ ગયેલા હતા કે બધા આટલા બધા આવશે અમને તો ખબર નથી, અને ખાલી આમ જો કેટલી પબ્લિક આવી ગયેલી હતી। खाली आम जो भाई साहब मेला लगा है बसंती हमारे गांव में मेला लगा मेला ए देखो देखो गाइस કેટલા બધા આપણે લાગ્યા ચેનીલા ને
કેટલા બધા લોકો આવેલા છે ભાઈ સાહેબ, હવે તો આટલા આવ્યા છે ગાઈસ, આટલા બધા કઈક આપણા પબ્લિક આવેલી હતી ગાઈસ. તો રે ને આપણે જુગના બોન ને બધું પૂછતા હતા કે દર વર્ષે અમે આવીએ છીએ, આમ તમને સેવા કરી તમને કેવું લાગ્યું, અને હા મેં આપણે એક ભાઈ બધું જવાબ દેતા હતા કે વિષ્ણુભાઈ કાંતિભાઈ કરીને એમનું નામ હતું ને એ બધું સામે જવાબ દેતા હતા. ભાઈ તમારું નામ? મારું નામ વિષ્ણુભાઈ કાંતિભાઈ. અચ્છા, તો દર વર્ષે આવી રીતે અલગ અલગ જગ્યાએ અમારા ટ્રસ્ટ દ્વારા અમે પાણીની ટાંકીનું વિતરણ કરતા હોઈએ છીએ, શિયાળામાં ધાબળાનું વિતરણ કરતા હોઈએ છીએ. આલી વખતે તો ગરમી પણ જબરજસ્ત છે, તો આ વખતે વિચાર્યું કે આ પાટામાં જઈએ તો અહીંયા પણ ઘણા બધા અગરિયાઓ છે, તો એમને આ લાભ મળી શકે, એટલે આજે તમને બધાને મળવાનું થયું, મળીને ખૂબ આનંદ થયો. એટલે તમને આજે 500 લીટરની અમે ટાંકી આપી, જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. સારું બેન, તમે કદાચ આ ટાંક્યું આપી, અમારે વાવાઝોડામાં ઘણું બધું નુકસાન આવી ગયું. અગરિયાને કોઈને ટાંક્યું ઉડી ગઈ, કોઈને સોલર ઉડી ગયા, અને આ ટાંક્યું આપી એમાં અમને અત્યારે અગરિયાને વાવાઝોડામાં ઘણો ફાયદો છે. શું નામ તમારું બેન? જીજ્ઞાબેન. જીજ્ઞાબેન ટાંક્યું વેચવા આવ્યા છે, અને ખૂબ ખૂબ આભાર એમનો કે અગરિયાને આટલી ટાંક્યું સહાય મળી એમ. ભાઈ પછી રહ્યા ને આપણે બધું ટાંકનું પૂછી લીધું ને, પછી અચાનક કાઢ્યો રેડિયો આપણે પાડી ગયા. જીજ્ઞાબેન રહ્યા શંકેશ્વર ગામના કંઈક હતા, આ રેડિયો પાડી ગયા ને પછી એમને રેડિયો વગાડવાની ઈચ્છા થઈ કે ચિયો રેડિયો વાગે, તો કિરણ બોન ને બે જો રેડિયો વગાડતા હતા. તો ગાઈસ જો ને વ્લોગ આપણે આજ સુધી આપણે શૂટિંગ કરેલો હતો, એમ કે વ્લોગ તો મેં કાલ ઘણો બધો શૂટિંગ કર્યો, પણ અત્યારે તો રહ્યો ને આપણે આ બ્લોગ ઘણો બધો લાંબો થઈ જશે, એટલે આજ હવે પતાવી દઉં. અને આપણે જીજ્ઞાબેન કેટલી બધી આપણે સહાય કરી. જીજ્ઞાબેન ખૂબ ખૂબ આભાર કે એમને અગરિયાની આટલી સહાય કરી, કેમ કે આપણે વધુ પડતું અહીં પાણીનો બહુ તૂટો એટલે એમને પાણી ભરવાનું આટલું આપ્યું, અગરિયાને સહાય કરી એમને ખૂબ ખૂબ હા ગાઈસ, અત્યારે રહ્યા ને આપણે કેટલા બધા લોકોને રહ્યું ને કેટલું ઉડી નહીં ગયું પપ્પા, હોય, અમુક ને તો ઘણી મદદ ના કરી, બધા અગરિયાને. જીજ્ઞાબેને આ લોકોને કેટલું ઉડી ગયું હોય આ સાલ તો. એટલે ઉડી ગઈ. જીજ્ઞાબેને કેટલી બધી ટાંકીઓ વાંકી બધાને, એટલી ટાંકીઓ લઈને આવ્યા હતા, બધાને આપી ટાંકી. હા, અને ગાઈસ હવે રહ્યો ને આપણે વ્લોગ ને આપણે આજ અંત કરી દઈએ. તો હાઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે, જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં, તો થેન્ક યુ સો મચ. બાય 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 બાય.